સુરત શહેર ગણેશ ઉત્સવના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે ડોક્ટર અદિતિ મિત્તલે આ વર્ષે 5100 માટીના દીવડાઓમાંથી 5.5 ફૂટ ઊંચી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવી છે. તેને ડુમ્મસ સ્થિત VR મોલમાં રાખવામાં આવેલ છે. દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડોક્ટર અદિતિ મિત્તલે આ વર્ષે 5100 માટીના દીવડાઓમાંથી 5.5 ફૂટ ઊંચી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવી છે. તેને ડુમ્મસ સ્થિત VR મોલમાં રાખવામાં આવેલ છે. ડોક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે વિસર્જન પછી આ દીવા જરૂરિયાતમંદોના ઘરોને પ્રકાશિત કરશે, પ્રેમ, પ્રકાશ અને સ્થિરતા ફેલાવશે. જરૂરિયાતમંદ લોકોને દીવા સહિત તેલ અને વાટનું વિતરણ કરવામાં આવશે. ડોક્ટર અદિતિ મિત્તલ છેલ્લા 7 વર્ષથી સતત તરબૂચ, ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ, મકાઈ, સાબુ વગેરેમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છે. વિસર્જન બાદ પ્રસાદ તરીકે અલગ અલગ જગ્યાએ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા બનાવવામાં આવેલ ગણપતિ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલ છે.